હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। જેના ભાગરૂપે છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનું લાઈવ પ્રસારણ પણ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવ્યું હતું। આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા ખાતેથી છોટાઉદેપુર જિલ્લાના કરસનભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું, જેને લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા। 1 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી આખા રાજ્યની અંદર ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને દરેક કક્ષાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થયા અને એમાં 15 લાખથી વધારે સ્પર્ધકોએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અને આજે જ્યારે 1/1/2024 એટલે 2024ની શુભ શરૂઆત અને આ પ્રથમ દિવસ જ્યારે નવા વર્ષનો હોય એ જ દિવસે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદોથી મોઢેરા ખાતેથી આખા રાજ્યની અંદર દરેક જગ્યા ઉપર, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, તમામ જગ્યા ઉપર સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થયા અને સાથે મળીને 2024નું વર્ષ એક ઉર્જાવાળું વર્ષ બની રહે એના માટે આખા રાજ્યની અંદર ખૂબ સારા કાર્યક્રમો સૂર્ય નમસ્કારના થયા। એવો જ કાર્યક્રમ અહીંયા છોટાઉદેપુર મુકામે પણ કરવામાં આવ્યો અને આ છોટાઉદેપુર ખાતેથી અમારા કરસનભાઈ રાઠવાનું પણ સન્માન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને કરસનભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે। તે બદલ કરસનભાઈને પણ અભિનંદન પાઠવું અને 2024નું વર્ષ, નવું વર્ષ છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને શુભદાયી ફળદાયી નીવડે અને સૂર્ય નમસ્કારના જ્યારે આ 1લી તારીખથી શુભ શરૂઆત થઈ ત્યારે ઉર્જાવાળું આ વર્ષ બની રહે એવી તમામને શુભકામના।